નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. વડગામમાં જિગ્નેશ મેવાણીની જંગી જાહેર સભા યોજાઈ, ભાજપ ઉપર કર્યા આકરા પ્રહાર. ભાભરના નાથપુરા ગામે વીજળી પડતા એક ભેંસનું નીપજ્યું મોત, પરિવાર ઉપર આફત આવી પડી. થરાદ તાલુકાના કરણાસર પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત, મોટી જાનહાનિ ટળી. પાલનપુરના ગઢ ગામે ભાજપની સભામાં પાટીદાર યુવાનોએ મચાવ્યો હોબાળો, આગેવાનોએ વચ્ચે પડી મામલો પાડ્યો થાળે. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના મોબાઈલમાં યુટ્યુબમાં જે સંપૂર્ણ ન્યૂઝ ચેનલને કાયમી સબસ્ક્રાઇબ કરવા માત્ર એક વખત જ લાલ રંગના સબસ્ક્રાઇબર બટનને દબાવો અને ઝડપી સમાચારોના નોટિફિકેશન મેસેજ મેળવવા માટે બાજુમાં બતાવેલ બેલ સિમ્બોલ ઉપર એક વખત જરૂરથી ક્લિક કરો. આ પ્રક્રિયા માત્ર એક વખત જ કરવાથી આપ સંપૂર્ણ ન્યૂઝ ચેનલના કાયમી દર્શક બની જશો, જેથી આપને સરળતાથી જિલ્લાના સમાચારો મળતા રહેશે. તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. વડગામમાં પાટણના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરના પ્રચાર માટે સભાનું આયોજન કરાયું હતું, જ્યાં જગદીશ ઠાકોર સાથે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં તેમણે મોદી અને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. વડગામમાં કોંગ્રેસની યોજાયેલ જાહેર સભામાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મોદી અને ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે મોદી અને અમિત શાહ થાય તેટલા ભડાકા કરી લે અને જેટલા રૂપિયા વાપરવા હોય તે વાપરી લે, પણ પાટણ અને બનાસકાંઠા હું નહીં જીતવા દઉં. નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ અંગ્રેજોની ચાપલુસી કરનારા સીધી લીટીના વારસદારો છે. સૌનો સાથ અને સૌનો વિકાસ ખરો, પણ દલિત અને મુસ્લિમો માઇનસ. જોકે આટલાથી જિગ્નેશ મેવાણીએ ન અટકતા કહ્યું હતું કે હવે નવા નારો ઘરની દિવાલ ઉપર લખી દો કે દલિત એટલે દલિત અને નરેન્દ્ર એટલે પલિત. ત્યારબાદ મેવાણીએ કહ્યું હતું કે મોદી એકદમ ડરપોક માણસ છે. હું હવે તેમને નજીકથી ઓળખી ગયો છું. હવે લોકસભાની ચૂંટણી પછી હવે ગુજરાતમાં રહેવાનો છું અને બધાનો બૂચ મારવાનો છું. ગુજરાતમાં જ પલાઠી વાળીને બેસવાનો છું. જિગ્નેશ મેવાણીની સભામાં મોટી સંખ્યામાં લોકો અને કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કે મોદી અને અમિત શાહ થાય એટલા ભડાકા કરી લે અને જેટલો રૂપિયો વાપરવો એટલો વાપરી લે, બાકી પાટણ ને બનાસકાંઠા તો નહીં જીતવા દે. એ બાબતમાં તો બહુ સ્પષ્ટ છીએ. દેશમાંથી હાકી કાઢ્યા ત્યારે આરએસએસ વાળા ક્યાં હતા? હું તમને કહું, અંગ્રેજોની ચાપલુસી કરતા હતા. ચાપલુસી 2019 ની ચૂંટણી પતી નથી, ગુજરાત વાળાના બૂચ મારવા માટે પાછો આવ્યો નથી. અને જૂન મહિનાથી પલાઠી વાળીને ગુજરાતમાં જ બેસવાનો છું. વડગામ નહીં, આખો મારો મત વિસ્તારમાં બનાસકાંઠા બનવાનો છે, સમજી લો. આખા બનાસકાંઠાની અંદર ગરીબ માણસોની જબરદસ્ત એકતા કરવી છે. થરાદ શહેરની દરેક સોસાયટીઓ અને શેરીઓમાં થરાદ શહેર યુવા મોરચાના કાર્યકર્તાઓ અને મહિલા મોરચાની બહેનો લોકસભાના ઉમેદવાર જાહેર થયા ત્યારથી સતત ડોર ટુ ડોર લોકસંપર્ક કરી પરબતભાઈ રૂપી કમળ દિલ્હી મોકલવા વિનંતી કરી રહ્યા છે અને સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની માહિતી આપી રહ્યા છે, જેમાં યુવા મોરચા પ્રમુખ પ્રકાશભાઈ સોની, મહિલા મોરચાના જિલ્લાના મંત્રી ચંદ્રિકાબેન, પ્રમુખ કોકિલાબેન પ્રજાપતિ, મહામંત્રી કલાવતીબેન રાઠોડ, દીપિકાબેન ચૌધરી, વિમળાબેન, મંજુલાબેન સહિતની બહેનો જોડાઈ હતી. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. બનાસકાંઠામાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પરથી ભટ્ટોના સમર્થન માટે મળેલી જાહેર સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાજર રહ્યા હતા. અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહારો કરતા સરકાર માત્ર કમોસમી વરસાદમાં સહાયની જાહેરાતને મત મેળવવાની જાહેરાત ગણાવી હતી. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પરથી ભટ્ટોના સમર્થનમાં આજે દાંતીવાડા તાલુકાના વાઘરોડ ગામે જાહેર સભા મળી હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે ચંદનસિંહ રાજપૂત અને બનાસકાંઠા બેઠકના પ્રભારીઓ હાજર હતા. ત્યારે આ સભામાં અમિત ચાવડાએ પોતાના સંબોધનમાં ભાજપ પર આકરા પ્રહારો કરી ખેડૂત વિરોધી સરકારને હટાવી કોંગ્રેસ સરકારને લાવવા આહવાન કર્યું હતું. સાથે જે ઉદ્યોગપતિની લોન માફ કરી છે તે નાણાં રાહુલ ગાંધી પરત લાવી દરેકના ખાતામાં 72,000 આપવાની વાત પણ સ્ટેજ પરથી કરી હતી. જોકે અમિત ચાવડાને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનની વળતર ચૂકવવાની જાહેરાત બાબતે પૂછેલા સવાલમાં અમિત ચાવડાએ મત માટેની જાહેરાત ગણાવી હતી. અગાઉ અસરગ્રસ્ત બાબતે કરેલી જાહેરાત પણ ખેડૂતોને આપી નથી. બનાસકાંઠામાં વાતાવરણમાં એકાએક પલટો આવતા ગાજવીજ સાથે કમોસમી વરસાદ થયો હતો, જેમાં નાથપુરા ગામે એક ભેંસ ઉપર વીજળી પડતા મોત થયું હતું. બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે,
જેમાં ગઈકાલે જિલ્લાના અનેક વિસ્તારમાં વીજળી સાથે કમોસમી વરસાદ થયો હતો, જેમાં ભાભરના નાથપુરામાં રહેતા ઠાકોર જયંતિજી પ્રતાપજીની ભેંસ ઉપર અચાનક વીજળી પડતા ભેંસનું મોત નીપજ્યું હતું, જેથી પશુપાલક ઉપર અણધારી આફત આવી પડી હતી. આ અંગે ડેરીના મંત્રી સહિતના અધિકારીઓએ જાણ કરવામાં આવી હતી. જીડી ગજ્જર, સંપૂર્ણ ન્યૂઝ, ભાભર. થરાદના કરણાસર પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં અકસ્માતોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, જેમાં ચાલકોની સામાન્ય બેદરકારીના કારણે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. જેમાં થરાદ તાલુકાના કરણાસર પાટિયા પાસે 2 ટ્રેક્ટર અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ જતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. મહાવીર સ્વામીના જન્મદિવસ નિમિત્તે સંપૂર્ણ ભારતમાં ભાવભક્તિ સાથે મહાવીર જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજરોજ ડીસા શહેરમાં પણ જૈન ધર્મના લોકો દ્વારા ડીસા શહેરના મુખ્ય માર્ગો પર મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જૈન ધર્મના લોકો માટે આ મંગલકારી અને પાવન પર્વ હોવાથી દરેક જૈન મંદિરોમાં તેની શ્રદ્ધાપૂર્વક અને ઉત્સાહથી ઉજવણી કરાય છે. પણ ખાસ કરીને ગુજરાતના ગિરનાર અને પાલિતાણામાં તેની ઉજવણીનું સવિશેષ મહત્વ છે. આ પાવન પર્વ પર અનેક જૈનો મોક્ષની પ્રાપ્તિની આશા સહ દાન ધર્માદાની પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત રહેતા હોય છે. આ દિવસે પારંપરિક થાળી પણ તૈયાર કરાય છે અને ગરીબ લોકોને પીરસાય છે. એકંદરે જીવનમાં પ્રામાણિકતા અને સાદાઈ એ મહાવીર જયંતિએ આત્મસાત કરવા જેવા મહત્વના ગુણો છે. પ્રતિક રાઠોડ, સંપૂર્ણ ન્યૂઝ, ડીસા. પાલનપુરમાં કેરીના હોલસેલ વેપારીઓ દ્વારા કેરીને કાર્બાઇડથી પકવી છૂટક વેપારીઓ મારફતે માર્કેટમાં વેપાર અર્થે મૂકી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. તેમજ કેરી પાકી ગયા બાદ તેના પાવડરના પડીકાઓ જાહેરમાં ફેંકવામાં આવી રહ્યા છે, તો તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ઉનાળાની સિઝન ચાલી રહી છે, પરંતુ હજુ સુધી માર્કેટમાં યોગ્ય પ્રકારની કેરીઓ આવી નથી. પરંતુ કેરીના મોટા વેપારીઓને કેરીનો સારો ભાવ મળી રહે તે માટે વેપારીઓ દ્વારા સિઝન પહેલા ગોડાઉનમાં કાર્બાઇડથી કેરીઓને પકવવામાં આવે છે અને છૂટક વેપારીઓ મારફતે માર્કેટમાં વેપાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. તેમજ કેરી પકવાયા બાદ કાર્બાઇડનો પાવડર જાહેર રોડ તેમજ ખુલ્લી જગ્યામાં ફેંકવામાં આવી રહ્યા છે, જેના કારણે પશુઓ કાગળ સમજી આ પેકેટો આરોગી જાય છે, જેના કારણે પશુઓ પણ બીમારીનો ભોગ બની શકે છે. તો તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરી કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. આ અંગે ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે કાર્બાઇડથી પકવેલી કેરી ખાવાથી ગેસ, એસિડિટી, આંતરડામાં ચાંદા, માથાનો દુખાવો, ચક્કર આવવા તેમજ જો વધુ પ્રમાણમાં કાર્બાઇડ હોય તો આંતરડાનું કેન્સર જેવા ભયાનક રોગ થવાની શક્યતાઓ રહે છે. કાંકરેજ તાલુકાના આકોલી દરબારગઢ ખાતે આવેલા વાઘેલા પરિવાર દ્વારા ઓતરા વર્ષે ઓગણના દાદાને ખીચડો કઢીનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે. ત્યારે ચૈત્ર સુદ 11ના પાવન અવસર પર ઓગણનાથ મંદિરના મહંત શ્રી રાજુગીરી ગોસ્વામી, જલારામ મહારાજ, ડાયાભાઈ ભગત, ખેંગારસિંહ, કીતુભા, કનુભા સહિત BK વાઘેલા ભજની, સદુભા બેન્જો, ધરાભાઈ પંચાલ ખસા સાઉન્ડ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને ભજનની મોજ માણી હતી. ત્યારે મંદિરના મહંત શ્રી રાજુગીરીએ ઓગણનાથની આરતી, પૂજા અર્ચના કરી થાળ ધરાવ્યો હતો અને પછી આવેલા દરેક મહેમાનોને ભોજન પ્રસાદ આપ્યો હતો. ત્યારે આકોલી સરપંચ ગાડાજી વાઘેલા, વિજુબા વાઘેલા તેમજ મહેન્દ્રસિંહ બી વાઘેલાએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ખેતુબા બુવાજીના પણ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. આમ આકોલી દરબારગઢ ખાતે શ્રી ઓગણનાથ દાદાના મંદિરમાં ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. હેમુભા વાઘેલા, સંપૂર્ણ ન્યૂઝ, કાંકરેજ. પાલનપુર તાલુકાના ગઢ ગામે ભાજપની યોજાયેલી જાહેર સભામાં પાટીદાર ઉપર કરાયેલા કેસ અને મૃત્યુ પામેલા યુવાનો મામલે પાટીદાર સમાજના કેટલાક યુવાનોએ સભામાં હોબાળો મચાવતા સભામાં ઉત્તેજના પ્રસરી ગઈ હતી. ત્યારબાદ ગામના આગેવાનોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે. ભાજપ દ્વારા પાલનપુર તાલુકાના ગઢ ગામે બનાસકાંઠા ભાજપના પ્રભારી દુષ્યંત પંડ્યા અને મહામંત્રી અમૃત દવેની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજવામાં આવી હતી, જેથી પાટીદાર સમાજના યુવાનો ચાલુ સભામાં ધસી આવ્યા હતા અને અગાઉ પાટીદાર સમાજ ઉપર કરાયેલ કેસ અને અનામત આંદોલનમાં શહીદ થયેલા પાટીદાર સમાજના યુવાનોના મામલે હોબાળો મચાવ્યો હતો અને ચાલુ સભામાં નેતાઓ પાસેથી માઇક છીનવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ત્યારબાદ સ્થાનિક આગેવાનોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ સભા ગણતરીની મિનિટોમાં આટોપી લેવામાં આવી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વડગામમાં જિગ્નેશ મેવાણીની જંગી જાહેર સભા યોજાઈ. ભાજપ ઉપર કર્યા આકરા પ્રહાર. ભાભરના નાથપુરા ગામે વીજળી પડતા એક ભેંસનું નીપજ્યું મોત. પરિવાર ઉપર આફત આવી પડી. થરાદ તાલુકાના કરણાસર પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત, મોટી જાનહાની ટળી. પાલનપુરના ગઢ ગામે ભાજપની સભામાં પાટીદાર યુવાનોએ મચાવ્યો હોબાળો. આગેવાનોએ વચ્ચે પડી મામલો પાડ્યો થાળે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.